નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર સમયસાર નાટક 14 સ્થાનનો અધિકાર છે, એમાં પરિમાણનો અધિકાર છે. શ્રાવક હોય છે સાચા, એને પંચમ સ્થાન હોય છે. એટલે એની પરિમાની વાત છે ને ત્યારે એને આત્મા અંદર વસ્તુ છે, શુદ્ધ ચૈતન મૂર્તિ, એનો એને પુણ્ય પાપના ભાવથી રહિત આત્માનો અનુભવ અને સમ્યક દર્શન હોય છે. ત્યારે તો એને હજી સંકિતી જીવ કહેવાય, ત્યાં સુધી ભાવ જ નહીં. સમજાવું કાંઈ? આત્મા ભગવાન તીર્થંકર દેવે, સર્વજ્ઞ પરમેશ્વરે જે જોયો અને કેવળ જ્ઞાન દ્વારા જાણ્યો અને કયો વાણી દ્વારા, એ આત્મા જેને ધર્મ કરવો છે એવો જે આત્મા, એનું એને પહેલું જ્ઞાન હોવું જોઈએ. સમજાણું કાંઈ? એને અંતરમાં અંતર્મુખ થઈ પુણ્ય અને પાપના રાગના વિકલ્પથી પણ ભિન્ન પડી અંતરના આત્માના આનંદનો અનુભવ, અતિન્દ્રિય આનંદનું વેદન, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવવો અને એમાં પ્રત્યેક છબી એને સંકિત કહે છે. હા, આવી વ્યાખ્યા છે જેની સમજાય. દુનિયા એ તો બહારનું માંડીને બેઠા છે, જે વાત મૂળ છે રહી ગઈ છે. એવા સાવકને સમ્યક દર્શન ઉપરાંત આવું સમ્યક દર્શન તો હોય, પછી હવે એને સાવક થાય ત્યારે એને આત્માની શાંતિ અંતરમાં વધી જાય. સર્વાસિદ્ધના દેવને જે શાંતિ છે એના કરતા સાવક જેને સાચા કહીએ, ભગવાને કયા એવા, એને અંતરમાં શાંતિ. સારસિદ્ધના દેવ સંકિતી એકાવતારી, એક ભવે મોક્ષ જનારા, એના કરતા આને શાંતિ અંદર વધારે હોય. કેમ કે જેને બીજો કસાય નાશ થઈ ગયો છે. હરી મૂળ નિજ ચીજની ખબર વિના ભર વિના જાન જોડી દીધી. આત્મા શું ચીજ છે એનું ભાન થઈ અને પછી પ્રતિમા એટલે વ્રત ધારણ કરે ત્યારે એને અંદર શાંતિ વધેલી હોય છે. એમાં એના 12 વ્રત હોય પણ નિરઅતિચાર ન હોય. સમ્યક દર્શન નિરઅતિચાર અનુભવ હોય. એને પહેલી દર્શન પડીમાં કહે પૂર્વે સાંભળ્યું ન હોય. હે નહોતો સાંભળ્યું? થોડી કપડાં કરતા તો બહુ સાંજવાળા આંખે રાખે ગળિયા જગતના. એને શ્રાવક પ્રતિમાધારી
પંચમ ગુણ સ્થાન વાળાને 12 વ્રત હોય પણ નિરતિચાર ન હોય, સમ્યક દર્શન, આખા સ્વર્ગના દેવો ઉછળી જાય ઊંધા ઉલટા થઈને, પણ એની અંતર અનુભવની પ્રતીતમાં ફેર પડે નહીં. બરાબર સમજાણું? કાંઈ એ દેવગુરુ શાસ્ત્ર આચા છે એ કઈ સંકિત નથી, એ તો રાગ છે. પરદ્રવની શ્રદ્ધા એ તો રાગ છે. બરાબર. પોતાનો આત્મા જેને સર્વજ્ઞ તીર્થંકર દેવે જોયો કયો એવો આત્માના અંતરંગ સન્મુખ થઈ ને પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શન ધર્મની પહેલી દશા પ્રગટ કરે. કાનજીભાઈ કહેતા હું તમારું સાંભળ્યું નથી કે એ નહીં ક્યાંય બધી વાડાની વાતો હે બધા છે, અમે બધા જોયું છે ને આખું હિન્દુસ્તાન. ધર્મ શું ચીજ છે એ આખી પડી રહી. ઉપરના કરવા વ્રત પાવન, પૂજા કરો, ભક્તિ કરો, જાત્રા કરો, આ કરો, એ તો બધો રાગ અને વિકલ્પની ક્રિયા છે. એ કઈ ધાર્મિક ક્રિયા નથી. શું ભાઈ? ધાર્મિક ક્રિયા તો અંતર આત્મા વસ્તુ પોતે એનો જે ત્રિકાળી ધર્મ નામ સ્વભાવ, એના સ્વભાવને સ્પર્શીને જે દશા પ્રગટ થાય એને ધર્મની દશા પ્રથમ શરૂઆતની કહે કે જેને જન્મ મરણના અંત આવ્યા આવે. બરાબર સમજાણું? કાંઈ એ દર્શન પડીમાં, બીજી વ્રત પડીમાં છે તો પંચમ ગુણસ્થાન એ હતી, પણ પંચમ ગુણસ્થાનમાં પણ કંઈક શાંતિના અંશની વૃદ્ધિ થાય અને 12 વ્રત નિરતિચાર પાળે એને પંચમ ગુણસ્થાન વાળો વ્રતધારી પરિમા કહેવામાં આવે. વાત ચાલી ગઈ છે આપણે. ત્રીજી સામાયિક પરિમા. આ લોકો કરે છે સામાયિક, બાદ એ સામાયિક છે નહીં. એ તો શુભ રાગ નોવિંદાન કરી બે કરી. બાપુ સામાયિક તો એને કહીએ કે જેમાં અંતરના અતિન્દ્રિય આનંદની વિતરાગતા વધી ગઈ હોય. બરાબર. ક્ષમતાનો આયના લાભ, જેને બીજી પરિમા કરતા પણ ત્રીજીમાં શાંતિનો અંશ વધારે અને મોહ ત્રીજી ચોકડીના રસનું થોડું બંધપણું, એને સામાયિક હોય છે. નિરતિચાર સામાયિક તો પરિમાધારીમાંય હોય, પહેલીમાંય હોય, બીજીમાંય હોય. કારણ પહેલી પરિમા 12 વ્રતો હોય એમાં સામાયિક તો આવે છે, બીજી પરિમામાં 12 વ્રત ચોખ્ખા હોય છે ત્યાં સામાયિક આવે છે. તો આ સામાયિક અંતરનું ધ્યાન કરી અતિન્દ્રિય આનંદને શોધી ખોળી અને અંતરમાં રમતો હોય છે. એને ત્રીજી સામાયિક પ્રતિમા કહેવામાં આવે છે. પંડિતજી કપૂરભાઈ, ચોથી ઔષધ પ્રતિમા 15 દીએ કે 8 દીએ 24 કલાક સામાયિકમાં 2 ઘડી આત્માના અંતર આનંદને શોધી અને અંતરમાં રમે 2 ઘડી, એનું નામ સામાયિક. બરાબર. ચોથી પરિમા 63 છે ને બોલ. ઔષધ પરિમા
24 કલાક આત્માના આનંદનો પ્રયોગ કરે. હા, આત્મા શું છે એની તો ભાન ન મળે. 63માં બોલશે પૌષદ પ્રતિમા. 8 પર है पौषद प्रतिमा. 8 को ठीक है, 4 को આત્માનો શુદ્ધ પવિત્ર સ્વભાવ એને અંતરમાં અજમાયશ કરે કે હું સિદ્ધ સમાન છું, તો અહીંયા ઔષધ 24 કલાકમાં કેટલો રહી શકું છું. બરાબર. 24 કલાકના આનંદનો પ્રયોગ એને પૌષધ કહે છે. બરાબર. 2 ઘડીનો આનંદનો પ્રયોગ તેને સામાયિક કહે છે. વ્યાખ્યા ભાઈ, આ તો બધી દુનિયાથી જુદી. 5મી પડીમાં 64 બોલશે. 64 એ આવી ગયું ત્યાં ભાઈ. આ તો બધું જોયું ન હોય. આ રૂપિયા મારા બાર એવા લાગે મીઠા, ધૂળ જેવી ચીજ, માટી મીઠા લાગે. તમે કેતા દેખી રહ્યું લાવો કોકને. સાચી કોણ હતી? શું વાત લો, રૂપિયા મીઠા બહુ લાગે. કોક વિશે હા હે દારૂ મોડ્યા. દારૂમાં બાદશાહી વિચાર આવે, દૂધ ખાઈને આવે. હા હા. 5મી પડીમાં 64માં બોલ્યો ફરીને. જો સચિત ભોજન તજે પીવે ફ્રાસુક નીર, તો સચિત ત્યાગી પુર પંચ પ્રતિજ્ઞા ગીર. ઔષધ ઉપરાંત સચિતનો ત્યાગ કરે. સચિત પૂતી મુખથી સચિત ન ખાય. તારું પાણી કે લીલોતરી મોઢાથી વિદારે ન કરે. એટલો તો અંદર રાગ સહજ મન પડી ગયો હોય છે. બરાબર. વક્ષની વાત નથી. આ આત્માના અંતર અતિન્દ્રિય આનંદના સ્વાદમાં એવી મીઠાશ વધી ગઈ છે કે જેને એટલો રાગ કે સચિત ને સીધું ખાવું એવો રાગ એને ઘટી ગયો છે. બરાબર. એકલા સચેત ન ખાય અહીંયા એ વાત નથી, પણ સચેત આત્માના ભાન વાવો આમ સચેત ન ખાય એવો રાગ ઘટ્યો હોય એને સચેત પ્રતિમા કહેવામાં આવે. ભાઈ હા આવી વાતું ભાઈ ભાઈ. અરે અનંત કાળ લખ્યો 84ના અવતારમાં, પણ એને સાચી વસ્તુ શું? વિતરાગ ત્રિલોકના તીર્થંકર દેવ કોને સંકિત કહે છે, કોને ધર્મ કહે છે, એ વાત એને બિચારાને સાંભળવા મળતી નથી. બહારના ઢહડા. હા અરે એવા તો ઢહડા અનંતવાર ગયા. 9મી ગ્રેક અનંતવાર ગયો. પણ આ આત્માનો આનંદ સ્વભાવ એ પાતાળ કોઈ ન પહોંચ્યો. બરાબર. સમજાણું કાંઈ? સચિત નો ભોજન નો ત્યાગી પીવે ફ્રાસુક નીર, પાણી અચેત પીવે, એવો એને સહજ રાગ ઘન મંદ પડી ગયો છે. આવા ભાન સહિત વાળાની વાત છે. શું સચિત ત્યાગી પુરુષ પંચ પ્રતિજ્ઞા ગીર ગયો. ત્યાં સુધી આવી ગયું આપણે. હવે 6ઠી પ્રતિમા છે 65. જો દિન બ્રહ્મચર્ય વ્રત પાળે, તિથિ આઈ નિશી દિવસ સંભાળે, ગહી 9 વાર કરે વ્રત રક્ષા, 66 પ્રતિમા શ્રાવક અખ્યા. જેટલી પ્રતિમા પહેલી કહી એ સહિત વૃદ્ધિમાં જાય એને પડીમાં કહે છે. પહેલું ની મૂકી દે બીજાની આદરે એમ નહીં. અગાઉથી જો દિન બ્રહ્મચર્ય વ્રત પાવે, આત્માના બ્રહ્માનંદ સ્વરૂપ
એના આનંદની જે એને વૃદ્ધિ થઈ છે તે દિવસે બ્રહ્મચર્ય પાળે. રાત્રિનો ત્યાગ ન હોય. છઠ્ઠી પરિમામાં તિથિ આવી 14 પાખી આઠમ તિથિ આવી રાતને દી બ્રહ્મચર્ય પાળે. બ્રહ્મનામ આત્મા આનંદ ભગવાન પ્રભુ આત્મા એમાં ચરવું રમવું અતિન્દ્રિય આનંદના સ્વાદમાં આ રહેવું એને અહીંયા બ્રહ્મચર્ય પ્રતિમા કહે. એકલા શરીરથી બ્રહ્મચર્ય પાળે એ તો કઈ મૂળ બ્રહ્મચર્ય નથી. એ તો અભવી પણ પાળે અનંતવાર. સમજાણું કાંઈ? એ તો એક પુણ્ય ભાવ શુભ રાગ છે. અહીંયા તો ભગવાન આત્મા જેવા સિદ્ધ ભગવાન થયા એ અંતરના સ્વભાવમાં હતો એમાંથી થયા. કઈ બહારથી થયા નથી. એમ જેને અંતરમાં બ્રહ્મનામ આનંદ છે એનું ચરવું એમાં રમવું વિશેષ વધી ગયું છે. તેથી છઠ્ઠી પ્રતિમામાં દિવસે બ્રહ્મચર્ય પાળે. તિથિ આવે તો રાતને દી અંબાળે. 9 વાગે બ્રહ્મચર્ય પાળે. જો 9 વાગે તો અહીં આવી છઠ્ઠી પરિમામાં 9 ના નામ આપશે નીચે. આત્માના ભાન સમ્યક દર્શન સહિત અને 5 પરિમા જે છે એ ભાવ સહિત છઠ્ઠી પરિમામાં રાગનો અંશ ઘટી જાય છે. એટલો આત્માને આશ્રય આત્માનો દ્રઢ આશ્રય ધ્રુવનો લીધો છે. એને આ છઠ્ઠી પ્રતિમા હોય ગ્રીવ મિલિટન જેવું લાગે છે. હસમુખભાઈ જુવાન માણસ આમાં ઉભા થયા પૈસા ભેગા થયા ને પછી સમજાય જાણે કે આપણે ગયા હતા ને એ દેશની ભાષા એમાં વળી 40-50 લાખ રૂપિયા હોય અને જવાની હોય બસ હવે આ કરવું ખરું ભાઈ આપણે બાપા કરે થોડુંક આપણે કરવું થોડુંક કરવું. ભાઈ ધર્મના મોઢા મોટા છે. બરાબર. અપૂર્વ જે અનંતકાળમાં 1 સેકન્ડ માત્ર પણ કર્યો નથી. આમ તો અનંતવાર જૈનનો સાધુ થયો, પંચ મહાવ્રત પાયા, એ બધી રાગની ક્રિયા હતી. બરાબર. અંતર ભગવાન આત્માની સ્વાભાવિક ધાર્મિક ક્રિયા એનો એને વિરહ હતો. એ વિરહનો જેને સમીપપણું કર્યું, જેને બ્રહ્મચર્યનો રસ લાગ્યો છે અંદર આત્માના બ્રહ્મનો, કાયાવળી મન વચનથી બ્રહ્મચર્ય પાળે એ કઈ વસ્તુ નથી. એ તે પુણ્યનો ભાવ છે. એથી આ સ્વર્ગ આદિ કા ધૂળ પૈસા આદિ ધૂળ મળે. અહીં તો ધૂળ છે. અહીંયા ભાઈ ધૂળના બંગલા થાય, બંગલા તો એની મેળે થાય, કોના કેવા થાય? ધૂળથી પૈસા દેખાય છે. હે તારો નાથ અંદર ચૈતન છે. જાગતી જ્યોત અતિન્દ્રિય આનંદનો સાગર ઉછળે છે અંદર. છોડ્યું મારે છે આત્મા આનંદથી કે ભાઈ તેને કોઈ દી જોયો નથી છે. બરાબર. એને તે કોઈ દી ઢંઢોળ્યો નથી, શોધ્યો નથી, અને શોધીને તેનો અનુભવ કર્યો. અને એ શોધીને અનુભવ કર્યા વિના જેટલી ક્રિયાકાંડ બધી કરવામાં આવે એ બધી રણમાં પોક મૂકવા જેવી છે. બરાબર.
ચાર ગતિમાં રખડવાનું છે, એમાં ભોગ બનવાનો નાશ નથી. હા હા કે છે 9 વાર સહિત વિધિ કરે વ્રત રક્ષા. તો છઠ્ઠી પૂર્ણિમા વાળો 9 વાર બ્રહ્મચર પાળે એવો એને રાગ ઘટી જ ગયો હોય સેજી હરેરી અમારે આ પાળવું પડે હો, એમ નહીં. એ તો ગુલામ માર્ગી છે, રાજમાર્ગી નથી. ક્યાંથી કર્યું તમે? પેલા વાડીલાલ મોતીલાલ હતા થાનગઢમાં, વાડીલાલ મોતીલાલ હતા એ પેલા કરતા. ગુલામ માર્ગી ને રાજમાર્ગી ને લેખ લખ્યો તમે, પણ એ તો ઘણા વર્ષની વાતો. 64-60 સંમત 64-65-66 ગુલામ માર્ગી ને રાજમાર્ગી. સાધુ તારી પાસે પાણી હોય કમંડલમાં, મુનિ તો જંગલમાં રહેતા ને, લગ્ન જ મુનિ હોય કમંડલમાં પાણી, અને કોઈ આવે તરસો અને તારે પાણી દેવાનું મન થાય તો ખેતી આપજે. હું રાજમાર્ગી નથી. અરે ભગવાનની આજ્ઞા નથી હો, કેમ અપાય? લેખ લેતો હતો સમાચાર ત્યાં દુકાન ઉપર હું તો મળતો જ ત્યાં જૈન સમાચાર ને પત્ર. અરે ભગવાનની આજ્ઞા નથી હો, પાણી માર્ગ છે બિચારો છે, મારી પાસે પાણી છે, ભગવાન આજ્ઞા. અરે ગુલામ માર્ગી ભગવાનની ગાજ ન દે. ભગવાને ના પાડી એમ નથી. ભગવાને તો જણાવ્યું છે કે તારી દશામાં આવું હોય એટલું. હે એ વિકલ્પની દશા તને ઉત્પન્ન હોય જ નહીં. એને કહ્યું છે, રાજમાર્ગીને કહ્યું છે. ગુલામ માર્ગીને પેઠી અરે ભગવાનની આજ્ઞા નથી, નહીતર તું આને આપે. હા તું માર્ગમાં નથી હવે. બરાબર લેખ લખો તો વાડીલાલ મોતીલાલ અમદાવાદ. 9 વાર સહિત વિધિ સાથે નિષિદ્ધિન બ્રહ્મચર્ય આરાધે. પેલા એકનું દિવસનું હતું, રાતને દિવસ બે પાળે. સુસપ્તમ પ્રતિમાધર જ્ઞાતા, જો અહીંયા આવ્યું જ્ઞાતા, જાણનાર હોય, જ્ઞાતા દ્રષ્ટા હોય, એને બીજું હોય. સુસત્તમ પ્રતિમાધર જ્ઞાતા, શીલ શિરોમણી જગત વિખ્યાતા. બ્રહ્મચરમાં શીલ શિરોમણી છે. આ હાથમી પડીમાં અત્યારે તો હાથમી પડીમાં ઘણા મધ્યમમાં ગણાય ને, મધ્યમમાં છઠ્ઠા સુધી જગે ને, મધ્યમમાં આવો તો હાથ લેવી પડે. હા માર્ગને પરાધીન બનાવી દીધો. માર્ગમાં છે એમ ખતમું છે. અહીં તો 7મી પડીમાં ધારી જ્ઞાની જગત વિખ્યાતા શીલ શિરોમણી. જેને સોય સ્ત્રીનો પણ ત્યાગ છે એવો એને રાગ ઘટી ગયો છે. અરે મારે ત્યાગ કરવો પડે છે, મારે હઠથી સહન કરવું પડે છે, એમ નથી. સહજ દશાની આ રમતું છે. એની સ્વરૂપની શું સ્થિતિ છે એની જેને ખબર નથી, એને ક્યાં. હવે 9 વારના નામ જો 9 વાર 2 માંથી આવી છે.
છઠ્ઠી ને હાથમી બેયમાં. સાધુના ઠેકારા ન મળે. બાયડીઓના ટોળામાં બે ને વાતું ને ખીખારા ના પરિચય કરે. આ તો છઠ્ઠી આત્મી પડીમાં વાળો 9 વારી બ્રહ્મચર પાવે. પંડિતજી ગ્રસ્તાશ્રમ વાવો એ 9 વારના નામ. પિય સ્થળ વાસ પ્રેમ રુચિ નિરખન દે પરીક્ષ ભાખે મધુ બેન પૂર્વ ભોગ કેલી રસ ચિંતન ગુરુ આહાર લેત ચિત બેન ચૈન કરી સૂચિ તન શૃંગાર વનાવત તિય પરજંક મજ્જ સુખ સેન મન મથ કથા ઉદર ભરી ભોજન એ 9 વાર કહે જીન વેન. વિતરાગની વાણીમાં 9 વાર માંગી છે. બરાબર. પહેલી સમજણ તો કરે કે શું ચીજ છે. હા, કે છે છઠ્ઠી પડીમાંથી એને એટલો રાગ ઘટી જાય છે કે એને સ્ત્રીના પરિચયનો ભાવ હોતો નથી. ભાવ હોતો નથી એ ન ભાર્યો. અરે મારે પાળવું પડે એમ નહીં, હસ નહીં. શું કરીએ? ભગવાને ના પાડી છે જાજી સ્ત્રીઓમાં બેહવું નહીં, એટલે અમારે શું થાય? મૂર્ખ તમે ક્યાં કહી છે? એ તો જેની દશામાં એ રાગ ઘટી ગયો છે એની વાતનું વર્ણન થતું. સમજાણું કાંઈ? ભાઈ મારે દુનિયાથી તો ઉલટો ભાગ છે. હે स्त्रियों के समागम में रहना પહેલું છે ને. પિય થળ વાસ, સ્ત્રીઓના થળમાં રહેવું એ છોડી દે. એને હોય નહીં. પ્રેમ रुचि निरखन, स्त्रियों ने राग भरी दृष्टि से देखવું. देखવાની તો સહેજ સ્વભાવ છે એનો કે પણ પ્રેમ ભરી દ્રષ્ટિથી દેખવું એ ભાવ એને હોય નહીં. બરાબર. સમજાણું કાંઈ? આગળ જઈને મુનિ થવું છે ને. હે મુનિ થઈને ભગવાન થવું છે પાછું. હા હા હા. અને એ છે સિવાય એને ક્યાંય સુખની પ્રાપ્તિ નથી. કે છે સ્ત્રીના પ્રત્યે પ્રેમથી જોવું ન હોય. दे परीक्ष भाखे मधुबैन, स्त्रियों में परोक्ष में सराग संभाषण करना. પડદો આડો રાખે પણ ભાષા એકબીજા કરે મીઠાશથી, રાગથી હોય એની ભાષા. स्त्रियों ने परोक्ष में ये लेकिन थोड़ा दृष्टि दोष बचाने के लिए पर्दा आदि की ओट में संभाषण करना अथवा पत्र व्यवहार करना प्रेम થી નિવાસ. સમજાણું કાંઈ? એ છોડી દે. હા, મુનિને તો કઈ પગનો સંચાર હોય ત્યાં રહેવું ઉઠે નહીં, જંગલમાં વસે. બરાબર. હા, પગનો અવર જવાર નો એવા ધ્યાનમાં તો એનો તો આ ઉપાસક છે. હવે કે આગળ જવાનો અભિલાષી છે. આત્માના આનંદના આગળ પહેલી વાત તો એ છે કે ધર્મીની પહેલી દ્રષ્ટિમાં આત્માના આનંદ સિવાય ક્યાંય એને પૈસામાં, સ્ત્રીમાં, કુટુંબમાં, આબરૂમાં,
શરીરમાં સુખ ભાશે નહીં. પાપના ભાવમાં, પુણ્યના ભાવમાં સુખ ભાશે નહીં. આત્મામાં આનંદ ભાશે. બરાબર. ત્યારે તો એને સમ્યક દ્રષ્ટિ. હા, બરાબર. હવે કેટલાક એમ કે શાસ્ત્રમાં ઉત્કર્ષ વાત આવે છે, એવું ન પડે પણ એ ઠીક કરીને કઈ વસ્તુ એમ એમ તો પરિમાતામાં સંભાષણ પૂર્વ કાળ में भोगे हो ये भोग लो है ना. પૂર્વ ભોગ કેલી રસ ચિંતન. પૂર્વે આમ હતી સ્ત્રી કોમો અને એ આમ બનાવતી, ફલાણું શેરો બનાવી દેતી, ફલાણું કરતી. ના અરે પ્રભુ શું યાદ કરે છે? ઝેરને યાદ કરે છો? ઝેર પીધા થાય સમજાણું ગાય પ્રભુ. નારાયણભાઈ ને બહારથી ફરવું મગર ત્યારે એમ બોલવા માંડ્યા હતા. અરે કરણ ભૈયા એવી કઢીને એવી શો કરતા કે એ શું કરે પણ તું ફેરી પીધું હે સાધુ થયા પછી. હા નારાયણભાઈ પણ બધા ફરી બધું ભૈયા બહુ સારું કે શેવ એવો કરી દેતા કે શું છે પણ આ કે છે પૂર્વના ભોગનું સ્મરણ ઝેરના સ્મરણ છે. બરાબર. એ આ વાડ વાળાને હોતું. હા તો હાથ પડીમાંની વાત છો. છો ને હાથ પડીમાં વાળાને ન હોય એમ કે છે. બરાબર. મુનિને આગળ તો હોય છે. એવો રાગ સહેજ જ ઘટી ગયો હોય છે. સહજ જ્ઞાતા દ્રષ્ટામાં વધારો થઈને અરાગી પરિણામની દશા સહજ આવી વર્તી હોય છે. એને પરિમા કહેવામાં આવે છે. પૂર્વ બહુ केलिए रस चिंतन विलासों का स्मरण करना. गुरु आहार, भारे आहार, गरिष्ठ भोजन, मेषु सालम पाक में, मूसड़ी पाक में आओ तो एवा आहार भारे એનો રાગ ન હોય પરિમાધારીને ન હોય એમ કે છે. બરાબર. જાણું કાંઈ હા કઈ દેખાવ કરવો છે હે ભાવમાં આ જાતની દશા હોય છે. દેખાવ કરવો નથી કે દુનિયા કે હા જો ભાઈ હા गरिष्ठ भोजन न हो. ये चित्त चैन गरिष्ठ भोजन करना. स्नान स्नान करी सूची ये स्नान न हो. स्नान आदि द्वारा शरीर को आवश्यकता से अधिक सजाना, વધારે શણગાર ટાપ ટીપ કરે એવું શ્રાવક ને છઠ્ઠી આત્મી પડીમાં ન હોય. બરાબર. સમજાણું કાંઈ આ તો રાગ ઘટાડવાના માર્ગની વાત છે. બરાબર. હે હા હા કોઈને કઈ દેખાડે કોઈ પસંદ કરે કે હા ભારે તમારી વાતો એથી કઈ સચ થઈ જાય. સચમાં ભારે થાય તો સચ થાય. ગુરુવારને કરી સોચી તન શ્રૃંગાર બનાવત તીય પરજંક
સ્ત્રીની સૈયા પલંગાસન આદિમાં સોના કુવા બે યાદ આવી જાય ને અહીં સ્ત્રી ઉઠી થી નામ હતું ને તેમ હતું. હા મજ સુખ સેન સુખે બેસું સોના બેઠમાં કામ કથા કામ મન મત કથા જેના મનમાં મંથન થઈ જાય રાગને લઈને એવી સ્ત્રીની કથા આદિ કરે સમજાણું કાંઈ મન મત કથા ઉદર ભરી ભોજન પેટને દાબી દાબીને આર કરે. સમજાણું કાંઈ ભૂખથી અધિક અથવા ખૂબ પેટ ભરकर ભોજન કરના. એક ટન ખાવું છે પછી 24 કલાક મળશે ભર્યો પેટ ત્યારે. એ માર્ગ એવો છે બાપા, વિતરાગ માર્ગ એવી અંદર છે. શ્રાવકની દિશાના છઠ્ઠે હાથની પરિમા બાવાને આવું બરાબર. હા એના ફળ મુક્ત છે એ માર્ગ કોઈ જુદી જાતના હોય ને બરાબર. જગતની આ મેળ ન ખાય એવા માર્ગ છે. હા હરિભોજન એ 9 વાર કહે જીન વેન વ્યક્ત એનો ત્યાગ કરવો. અને 9 એવા જૈન મતમાં બ્રહ્મચર્યની 9 વાર કહી છે બરાબર. હા એ હાથ પણમાં થઈ સત્તામરમાંથી પડીબાની વાતું નથી. એકદમ સાદું થઈ જાય. હે એક પડીમાં 1 મહિનામાં 2 આવે છે 11 અઘરી અઘરું બધા રસ્તા ઊંધા છે બધા. प्रतिमा धारण करे हैं पीछे बढ़े मुनि बनने के बाद પરિમા ધારણ કરવી બહુ અઘરી છે. માટે મુનિ પણ લઈ લેવું. નેમિદાસ ભાઈ આવ્યા હતા ને દીક્ષા લેવામાં ત્યાં. નેમિદાસ કંચન એવું દીક્ષા લેવાયા હતા. દીક્ષા નથી આપતા ને કોઈ નેમિદાસભાઈ ત્યાં 5 પત્ની જાય છે. બહુ પૈસા નો થતો 48 હોય એનું કે બ્રહ્મચર્ય લ્યો કે ના બ્રહ્મચર્ય નહીં પડે. એટલે એમ કે હું અહીંયા આવી જાઉં તો બધું પાઉં પણ એટલો મારે પછી પરિણ્યા કંચન પરિણામ કંચન પૈસા થયા 10 લાખ. હા આવવાના છે તમે. હા માસુભાઈ હસના ગોરાભાઈ જીન વેન. વિતરાગી વાણીમાં જેણે આત્માને હરાણી કરાયો છે, ભેદ જ્ઞાનને હરાણી કરાયો છે, એની દશા શુદ્ધતાનો વધારો થાય છે. એમ આ તેજીયાનો ત્યાગ હોઈ જાય છે એમ કે છે. એવો માર્ગ વિતરાગનો સાવક માટે પણ આવો કયો મુનિની તો વાત શી કરવી. 8મી પડીમાં જો વિવેક વિધિ આદરે કરે ન પાપારમ તો અષ્ટમ પ્રતિમા ધણી કુગતી વિજે રણ તંબ. जो विवेक विधि आदरे, जो विवेक पूर्वक धर्म में सावधान रहता है, અને કરે ન પાપારમ સેવા કૃષિ ખેતી
એવા વાણી આદિનો વેપાર ન કરે. 8મી પડીમાં વાળો એ ન કરે. यह कुगति के रणथंभ को जीतने वाली 8મી પડીમાં છે. રણથંભ રોપ્યો, હવે મુક્તિને માર્ગે અમે જઈએ. કુગતિ અમારે હોય નહીં. બરાબર. હા. નવમી પ્રતિમા. जो दशधा परिग्रह त्यागी सुख संतोष सहित वैरागी समरस संचित किंचित ग्राही सो श्रावक नव प्रतिमा वाही. જે દશધા પરિગ્રહ ધન ધાન સોનું રૂપું એ બધાનો એને ત્યાગ હોય છે. પરિગ્રહનો ત્યાગ હોય. પૈસા ન રાખે. 9મા પડીમાં હોય એમ કે ટિકિટના પૈસા કે રેલમાં બેહવા નાખે. પણ જાય હું કરવા ત્યાં બેવાનું કામ હોય. ખરેખર તો બીજી પરિમાણમાં ટાઈમ સર સામાયિક એને આમ જોઈએ ધ્યાનમાં એ હાલતી રેલમાં સામાયિક જ થતો હતો. એ બધા ગડબડ થઈ ગઈ. ગડબડ બધી એ ઘણો જ કહેતો બિચારો વાત સાચી. બીજી પડીમાં પણ ક્યાંય રેલમાં ન પવાય. કે રેલમાં જનાર નહીં. અને શાંત વાતાવરણમાં એકાંતમાં રહીને બાદશાહ ભગવાન આત્માને જ્યાં ભેટા કરવા છે એને એવી અશાંતિમાં કેમ થાય? 10 પ્રકાર પરિગ્રહ કીધો. જોયું? 10 પ્રકારનો પરિગ્રહ આવે છે ને. ધન ધાન સમૂહ બધાનો ત્યાગ હોય છે ને. 9મી પડીમાં આવો પૈસા આપે ને દે ને લે ને. આ પુસ્તકમાં કે પૈસા માગે ને દુનિયાનું કાંઈ એવું ન હોય. આ પુસ્તક વેચવા છે, આનું આમ કરો તેમ કરો, પૈસા મૂકો અહીં લઈ લેશે મનાશે બીજું. આ બધા માયા પીણી છેતરવાના રસ્તા છે. હે હા. 9મી પડીમાં વાળો પરિગ્રહનો ત્યાગી હોય કે તમે સાધુને 2 લાખ 5-5 લાખ રૂપિયા દીધા. ત્યાં તો ગુનામાં ક્યાં રાખતો હતો? હા, હાલો ખાતર કહેતા. હાલો ખાતર હતા ના દરબાર, જસન દરબાર હતો, ભારે મારો હતો. એ કયા સ્વામિનારાયણ સાધુ ઉપદેશ દેવા. એક આવો રાજા છે, રબારી હતા. તો હું તો પછી દત્તક લીધેલા. ઉપદેશ દેવા માંગ્યા ત્યારે આને કે મારા તમે પૈસા રાખો છો? ના. ત્યારે તમને પગે મૂકે શું કરે એ કરો કે અમારે આ જોડી એવું માણસ લઈ પછી જોતું હોય તો શું કરો કે આ ટિકિટ બીટી લઈ દે. ચાલો ખાતર કે છે કામદાર હતા. કોણ ભાઈ? ભગવાનજી લોહાણ. ભગવાનજી લોહાણ કામદાર હતા. કે 30 નો પગાર મહિનાનો. કેવી બધા બધું ખર્ચ આપે. બહુ ખર્ચ આપે. બધું ઘણા પૈસા આપે. એટલું બધું ખાવાનું. ભગવાનજી આ મારા જેટલો ત્યાગ છો કે હું એ પૈસા રાખતો નથી. ગુનામાં કોણ રાખે? મફતનો. ભગવાનજીને કહ્યું લઈ લે. જોતું હોય તેને કહું આ એવો ત્યાગ છે. હા, પ્રેમ તો ના પ્રેમ તો મને ખબર છે. હે હા હતા ને દરબારાને વધારે ખબર નહીં લોકોને. પૂછ્યું બતાવું પરિગ્રહ આવો હોય આવો છે ત્યારે તમે ક્યાંક પગલાં તમને કરાવે પૈસા મૂકે શું કરો? જો એનો પાવો હોય નહીં. ટિકિટ જોતી હોય તો એ આપે. ભગવાનજી
રાજના પૈસા તું રાખે છો નહીં, હું તને કહું છું ને. કોઈ દી નહીં. અને મારે જોતું હોય તો તને કહું છું, તું રાખે છો. તો મારા જેટલો ત્યાગ લાગે તને. દસધા પરિગ્રહનો ત્યાગી નવ વાયો વાળો. સાવક છે હે. સાધુ નામ પૈસા ગણે, છેપણીઓ કરે, પૈસા ને એક ક્યાં ગયા હતા, પૈસા ગણતા સાધુ ખાને પૈસા પટાણ મૂકે 5,000. અરે ભગવાન બાપુ, આ બાળક કઈ બાબે અહીં કઈ દેખાવનો કરવો છે ભાઈ, તો એ ન પાવતું નથી પડી શકતો તો હું નથી સાવ. હા, જગેન્દ્ર રજાનું રાખવું કે છે 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગી. સુખ સંતોષ સહિત વૈરાગી. सुख ने संतोष वैराग सहित आनंद प्राप्त करता है. देखो संतोष है जाना, सुख ने आनंद की प्राप्ति सहित वैरागी है. संतोष का आनंद प्राप्त करता है, वैरागी हो. समरस संचित किंचित ग्राही. સાંઈબાબનું ધારક હોય છે. વિતરાગતા જેને વધી ગઈ છે, સાવકને યોગજી ભાવ છે, એમાં શુદ્ધિ વધી ગઈ છે. સંચિત કિંચિત ગ્રાહી, કઈ જોતું થોડું વસ્ત્રવાદી હોય, પાત્રાદી એટલું રાખે. વસ્ત્ર પાત્ર એ સાંઈબાબનો ધારક 9મી પરિમા વાળો કહેવાય. જો આ સ્વરૂપ પેલું આવું છે, હું એને જાણીને નક્કી તો કરવું પડશે ને. સમજાણું કરાય. 10મી પરિમા. પરકો પાપા રંભકો જૂનો દેય ઉપદેશ. 110મી પ્રતિમા સહી શ્રાવક દ્વિગત કલેશ. કુટુંબી અને અંજનોના વિવાહ, વાણિજ, વેપારાદી પાપારંભ ઉપદેશ ન દે. આવો વેપાર કરજો, ફલાણું કરજો એમ ન કહી. હા, પાપાર ન દે. પ્રતિમા શ્રાવક વિગત ક્લેશ, પાપ રહિત 10મી પ્રતિમા છે. અહીંયા તો વાત એ છે કે જેનો સ્વભાવ ધ્રુવ, એનો પહેલો આશ્રય લીધે ત્યારે તો જગના આશ્રયમાં તેને સંકિત થાય. એનાથી કંઈક અંશે વધારે આશ્રય લે ત્યારે 5મું થાય. અને એમાં પણ આશ્રયનો ભાગ વધે થોડો અંશે, ત્યારે એના 11 પરિમાના અંશો શુદ્ધતા વધે. એમ વાત છે. સમજાણું કાંઈ? 11મી પરિમાનું સ્વરૂપ લે. જો સુ છંદ વર્તે તજી ડેરા, મઠ મંડપ में करे बसेरा, उचित मार उदंड विहारी, सो एकादश प्रतिमा धारी. આ કટકે છે અત્યારે લોકો. જે સુછંદ વર્તે, સ્વચ્છંદ વર્તે, ઘર છોડીને મઠ મંડપમાં નિવાસ કરે, ઘરે ન રહે. હા હા, આ તો દ્રવ્ય ભગવાન ધ્રુવના આશ્રય પરંતિ શુદ્ધ વધે ત્યાં આ દશા હોય એમ જણાવે છે. હે? હા,
વ્યવહારના વિકલ્પની મર્યાદા તો હોય તે આવે, પણ મૂળ તો આ ચીજ છે. હા હા, અંતર્મુખ ચૈતન્ય ભગવાન આનંદ કંદ પ્રભુ એનો જેટલા જોરથી આશ્રય કરે એટલા જોરની પ્રંતિ શુદ્ધિ વધે. મઠ મંડપ ને કરે વસેરા ઉચિત આહાર. જો અર્થ સારો કર્યો છે. કૃતકારિત નમુદના રહિત યોગ આહાર ગ્રહણ કરે. જો અહીં તો આ ખુલાસો થયો છે. કરેલો નહીં, કરાવેલો નહીં, કર્યા હોય એને અનુમોદે નહીં. બરાબર. ઉચિત એને યોગ હોય. આ નહીં બધે વાંધા ઉઠે. 11ની પરિમાણમાં ખુલાસો કરો કે રસ્તો યાર કર્યો હોય ત્યાં લઈ આવે, પોતે ન કહે તો એમાં એને ઉદ્દેશ ક્યાં લાગ્યું? એને કર્યો છે એને માટે ને, એને માટે કર્યું એ અનુમોદન જ છે, લે છે. સમજાણું કાંઈ? આ પ્રશ્ન કીધું ને 79 નું ઉઠ્યો છું. સંમત 79, 59 વર્ષ ત્યાં. ભાઈ આ સાધુ માટે કર્યું હોય, કરાયું હોય, અનુમોદન એ આહાર પાણી વસ્ત્ર મકાન ન ખપે તો એને માટે મકાન બનાવ્યું હોય અને વાપરે તો 9 કોટીમાં કઈ કોટી તૂટે? એવો પ્રશ્ન હતો 59. સમજમાં આયા? 9 કોટી સમજતે? મન વચન ગાયા કરણ કરણ અનુમોદન એની માટે પાછળ બનાવ્યો હોય અને વાપરે તો એમાં 9 કોટીમાં કઈ કોટી તૂટે? એમાં અનુમોદન છે. તમારા ગુરુ બજાર પત્રિકા એના ચોખ્ખું કહીશ ના, એને ચોખ્ખું કહીશ એવું નહોતું, એવું નહોતું. એને એમ કે બસ એવું દાખલ. રાણપરમાં પૂછ્યું તો રાણપર સંમત 69 દીક્ષા લીધા પેલા 12 મહિનાની વાત છે. આ પ્રશ્ન પૂછ્યો તો ત્યાં મારવાડમાં જોધપુર શિલાલજીને, શિલાલજી છે ને માતા મોટા એ લોકો શિલાલજીના શીશ, લાલજી ગાલના શીશ, ગણેશલાલજી ગણેશલાલની શીશ, અત્યારે નાના લાલ છે. 69 સાલમાં ત્યાં પૂછ્યો તો મારવાડ જોધપુર એમાંથી પાઠશાસ્ત્રમાં છે કે એને માટે કરેલો લે તો એ અનુમોદય જ છે. અનુમોદનની કોટી તૂટી જાય છે એની, 9 કોટી રહેતી. હા, એને કીધું એને તમે ચાલો સરળ પણ એ જાતનું વાપરતા ખરા ને. સંપ્રદાયના ગુરુ પણ બહુ સરળ વૈરાગ તત્વની કઈ ખબર ન મળે, માર્ગની કઈ ખબર ન મળે. બહારના આચરણ કસાય મન મંદિર સાહેબ ધીરુભાઈ જોયેલા ને નથી જો. હા, કરેલું વાપરે એને માટે તો અનુમોદન કોટી જ તૂટે છે. તો પારદર્શી ઉતારણ પાસ જે દિવસે મોઢે કર્યું ઉચિત આહાર. 11મી પડીના સાવકને પણ એને માટે કરેલો આહાર નહીં લઈ શકે. સમજાણું કાંઈ? કયું નહીં હમણાં ત્યાં જયપુરમાંથી પ્રશ્ન કર્યો હતો ભાઈ મનોડા ને આવ્યા હતા. ખાનગી પૂછ્યું, ભાઈના મકાનમાં બોલીરાના આ ઉદ્દિષ્ટ આહારનો ખુલાસો થાય તો
તો બહુ પ્રેમ થઈ જાય એવું કઈ થાય. અત્યારે કોઈ દ્રવ્યલિંગી ક્રૂર કઈ નથી કીધું. આ કઈ બીજું થાય એવું નથી. જે છે તો બીજા નરમાન થાંભો કરતા જવું આમ ખીજાઈ જવું કઈ એમ. મનોલાલ છે વરણીજીના શિષ્ય ઉતાવળથી લઈ લીધું છે ને. હવે એમાં કોઈ રીતે હાથની વાત છે નહીં. હવે કોઈ રીતે બચાવ કરવો એ કઈ માર્ગ છે બાપા કે ભાઈ માર્ગ નથી ભાઈ. અરે ભગવાનના વિરહ પીડ્યા માટે આવા અર્થ કરવા કે રસ્તે કરેલું આહાર લે એની કર્યું અનુમોદ નથી માટે એને વાંધો નથી એવા અર્થ ન થાય કે ભાઈ બરાબર ભગવાનના વિરહ પીડ્યા છે. વિરહમાં આવા અર્થ ન થાય કે હે માર્ગ તો જે છે એ રહેશે ભાઈ. વસ્તુ તો જેવી છે એવી રાખજે. બરાબર ફેરફાર કરીશ નહીં કાંઈ. પોતાથી ન પડે માટે એનો બચાવ કરી નાખવો એ પણ માર્ગ છે. અરે ક્યાં જવું છે બે છોડીને? કોઈ શરણ નથી. ક્યાંય જવું ક્યાં? હે શરણભૂત ભગવાન આત્મા. બરાબર એના શરણે જઈને જે નિર્મળતા થાય એમાં કાંઈ પણ ગડબડ કરવી ન હોય ભાઈ. અરે અનંતકાળે હિતના રસ્તા આવ્યા. રીતે તો મૂર્તિઓ વાળીને ગોળ્યો તો નથી. કે છે કે ન ઉચિત આહાર ઉદંડ વિહારી. પ્રતિબંધ વિનાનો વિહાર કરે. ક્યાંય રોકાય અનુકૂળ છે અનુકૂળ છે આ સાવકને ફલાણું ટીકું. સો એકાદશ પ્રતિમાધારી લ્યો. 11 પડીમાં આને કહીએ તો એવું વર્ણન દિગંબરમાં સ્પષ્ટ આવ્યું કથન છે. એવું સ્પષ્ટ કથન બીજે નથી. આ તો સનાતન માર્ગ છે ભાઈ. દિગંબર કોઈ સંપ્રદાય નથી. વસ્તુની ધર્મની શુદ્ધિની વૃદ્ધિના પડખા કેવા હોય એને બતાવનારી ધર્મ છે દિગંબર. સમજાણું કાંઈ તો નોલચંદભાઈ આગમની વાત થઈ છે. આગમ તો માનતા નથી દિગંબર. અહીં બેઠા હતા ને નહીં હમણાં અહીં ઉઠી ગયા બેઠા હતા ને ત્યાં ઉઠી ગયા. નવચંદભાઈ પાસે બેઠા નથી. હે અંદર એમ કે તમે આગમ તો આ કહેવાય. એ તો માનતા નથી ગંબર ભાઈ. આગમ કોને કહેવાય? પરમાગમની અસાઈ ઓલી થાય છે એટલે કે આજે માનતા નથી દિગંબરો. બાપુ આત્માના અધ્યાત્મના કહેનારા શાસ્ત્રો એ પરમાગમ જ છે. બરાબર ભગવાનની વાણી છે. સંતોના કથન છે. સંતોના એ હોનેરી જાળ નાખી તેમાં. બરાબર એમાં સુખ સૈયા છે. બરાબર સતનો માર્ગ સુખનો ઝાડ હોય એમાં એ માર્ગ સારો. એમાં એ કઈ નથી પરમાગમમાં માણસને હાથની પડે. યોગ્ય આહાર ઉચિત આહારની વ્યાખ્યા એને યોગ્ય આહાર હોવો જોઈએ. સમજાણું કાંઈ? એવા 11 પડીમાં ધારી શ્રાવક લ્યો. એમાં એકાદશ પ્રતિમા દશા કઈ દેશવ્રતમાં 5મા ગુણસ્થાનની આ દશા છે. મુનિ થયા પહેલા કોઈ મુનિ સિદ્ધાય થાય એવું કઈ કહી વહી અનુક્રમ મૂળ થો. દેખો તમારા માટે એમ છે લઈને મૂકી દઈએ. 8 પડીમાં લઈને મૂકી દઈએ. 11 પડીમાં છોડી દઈએ. 11 અહીં તો ગહી અનુક્રમ મૂળ થો. ગહો છો ઘટે છૂટે નાય.
એ પડીમાં દીધી છૂટે નહીં, ઠેઠ સુધી ત્યાં આગળ જઈને મુનિ થાય. બરાબર. એવી પડીમાનો સ્વભાવ દશા એ પંચમ ગુણસ્થાનના દેશ વ્રતની આ વ્યાખ્યા થઈ ગયો. બરાબર. હવે એના જગન મધ્યમાંથી સમાન વચન ગુરુદેવ